રાજુ કરપડાની આગેવાનીમાં ચૂંટેલા વિધાનસભાના મૂળી તાલુકાના કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજાઈ હતી કે જેમાં મહત્વના બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। પહેલો, જિલ્લા પંચાયત સીટથી બૂથ સુધીની જવાબદારીઓ સાથે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી અને બીજો, સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થશે। ગામડે ગામડે મીટિંગો કરી મજબૂત ખેડૂત સંગઠન ઊભું કરવામાં આવશે તેવી રાજુ કરપડાએ જાહેરાત કરી છે। આ બેઠકમાં ખેડૂતોના સ્થાનિક પ્રશ્નોને લઈ મજબૂતાઈથી પરિણામ સુધી લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। રાજુ કરપડાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મૂળી, થાનગઢ, ચોટીલા અને સાયલા સહિતના તાલુકાઓમાં સિંચાઈના પાણીની લડાઈની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગામડે ગામડે ખેડૂત સભાઓ કરી મજબૂત સંગઠન ઊભું કરીશું। આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખી મૂળી તાલુકામાં જિલ્લા પંચાયત સીટથી લઈને બૂથ પ્રભારીઓ સુધીના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।